વધી ગયું એમ નથી લાગતું? આખો દાડો ખાટલામાં પડ્યો રહે છે ને 10 પાડા ખાય એટલું તો ખાઈ જાય છે, પછી શું વધે? પેટ જ વધે ને. એટલે કે સાવ અહીંયા હા પુષ્પા ભાઉ, તને લાગતું નથી કે 2 વર્ષથી મંદી લઈ ગયા એવું? આ મંદી એ તો પથારી ફેરવી નાખી. કાલે તો બાથરૂમના પતરા વેચીને ખાવું પડ્યું. એટલે આ તને કાલ બીજું વેચવા જેવું ન મળ્યું? તમારા ચપલા વેચવા ગયો તો તમે લુલી ગધેડીની જે મેળો છો. તે અંદર ખાડા પડ્યા હતા અને તમારા ચપલાના વજન કરતા તો ભેટિયાનું વજન વધારે હતું. એટલે આને તો ભારે કરી. એટલે ગંગા રેડી અહીંયા તો આ પુષ્પા ભાવ. એટલે આપણે કઈક ધંધાનું કરવું પડશે. એક ધંધો છે. કયો ધંધો? તગારા ઉપાડવાનો. પુષ્પા તગારા તો નહીં ઉપાડેલા સાલા. તો બીજું તો શું થાય? અમે બંને તમારા તગારા લઈને તમારા માથા પર મૂકીશું. એટલે એમ નથી થતું કે તમે તગારા ઉપાડો, મને ઉપાડવા મેલો છો. બીજો કોઈ ધંધો છે? સંગેતરા સુડવાનો તો છે. અલ્યા ગંગા રેડી, તને ખબર તો છે આનો ખભો લુલી ગધેડી જેવો છે. આમ કોદારી રાલશે, કોકના વહા તોડી નાખશે વહા. એટલે તમે રેવા જો ને, મારી આમ ઉપર તમે ધૂળ પાડો છો, ધૂળ. એ મારા કાકા અને મારી કાકી મને રોજ મેણા મારે કે કહે કે તું પેલા રાટા ભેગે ના રખડ, કામ ધંધો કર. એટલે તમે રેવા જો ને, કઈ છે કામ ધંધો? 2 નંબરના બુટલેગર નો છે. એટલે બે આપણે જે લાલ ધંધોની તસ્કરી કરતા અને સંગીતરાની તસ્કરી કરતા ને, એ જ 2 નંબરનો ધંધો હતો. પણ પેલા સાહેબે કઈ મારા વાવા તોડ્યા છે, હજી એ દુખે છો. એ પુષ્પા ભાઉ, હું તમારા માટે ખુશખબરીની વાત લાવ્યો છું. શું લાવ્યો છો ખુશખબરીની વાત? પેલા જે સાહેબ હતા ને તેમની બદલી થઈ ગઈ છે. એવું છે એમને? આ તો તે મને ખુશખબરીની વાત આપી. એટલે ગંગા રેડી, તું મારી મીટિંગ કરે જા. એ હા. પણ પુષ્પા ભાઉ, એમાં એવું છે કે એ સાહેબ જો પટ્ટો ઉતારીને મારવાનું ચાલુ કરે ને જે પટ્ટો તૂટી ના જાય ત્યાં સુધી તે મારે છે. એટલે એ તો ગાડા બાવાના લવર છે એમને? હા. તમે બંને પુષ્પા ભાવની પોલીસ સાથે મીટિંગ સેટ કરાવો. હા કરાવીએ છીએ. મીટિંગ આવી. બોલો, શું કરવા આવ્યા છો? અમારે પુષ્પા ભાવની મીટિંગ સેટ કરાવવા આવ્યા છીએ. શાની મીટિંગ? અમારે પુષ્પા ભાવ બહાર છે, એ આવશે ત્યારે બતાવશે. બોલાવો પુષ્પા ભાવને. હા, ઊભા છે બારે, બોલાવીને આવીએ છીએ. આ જાઓ. બોલો, શું ખબર લાવ્યા છો? સાહેબ તો એકદમ સારા છે, પણ તમને બોલાવે છે સાહેબ. એમ છે એમને? તો બોલ જાઓ. પુષ્પા રાજ ને બોલો, શું કરવા આવ્યા છો? અમારે પુષ્પા ભાવની મીટિંગ સેટ કરાવવા આવ્યા છીએ. શાની મીટિંગ? એ તો અમારે પુષ્પા ભાવ બતાવશે. એટલે અહીં હું નહીં બતાવું. અમારે 2 નંબરના બુટલેગરનો ધંધો ચાલુ કરવાનો છે અને અમે તમને ડબલના હપ્તા આપશું. અચ્છા, એવું છે એમને? તો બોલો સાહેબ, શું કરવાનું છે? ઇન્સ્પેક્ટર દશરથ, ઇન્સ્પેક્ટર નરેશ, આ 3 ને લઈ જાઓ મીટિંગ હોલમાં.
હું આવું છું. દિનેશ નો બોલો સાહેબ, શું લેવાની અમને બોલાયા હતા? હમણાં તમને ખબર પડશે. ઓહા તોડી દે છે અને તો અલ્યા કેસા ઉભો તો કર મને. અલ્યા સીધા ચાલો સીધા, આપણે ભણ છે. કેમ રહી મીટિંગ એકદમ સારી રહી. કડકડા જલેબી ફાફડા રમઝા બધું આવ્યું ખાવાનું ગો. સાથે સમોસા પણ આપ્યા હતા. અને મેં તો પાણીપુરી ખાધી હતી. અને હવે તમને સાહેબ બોલાવું છું. જાજો. બોલો શું કરવા આવ્યા છો? અમે પુષ્પ ભાવના માણસ છીએ. અચ્છા અચ્છા, એવું છે એમ ને? તમારે પણ જલેબી ફાફડા ખાવા છે એમ ને? ઇન્સ્પેક્ટર નરેશ, ઇન્સ્પેક્ટર દશરથ, આ બંનેને મીટિંગ હોલમાં લઈ જાઓ. હું આવું છું. બુરો સીધો ચાલ સીધો. પુષ્પ ભાવ આવે છે. ફાફડા જલેબી ખાધા ને? હા હા, અમને તો બધું આપ્યું. બધું આપ્યું ને? હા હા. કેવા હતા ફાફડા જલેબી? બધું અમને તો 2-3 થાળીઓ આપ્યું હતું. અચ્છા એવું છે એમને? તો આપણે હવે શું કરશું? કાક કામ ધંધો કરવો પડશે. હો તો આપણે એક કામ કરી, આપણે હવે બુટલેગરનો ધંધો નથી કરવાનો. તો શાનો ધંધો કરવાનો છે? આપણે હવે તગાડા ઉપાડવાનો ધંધો કરવાનો છે. તો ચાલો કાલથી તગાડા ઉપાડવા જઈએ. હવે કાલ છે ને, અત્યારે છે તગાડા ઉપાડવાનો થશે. તો પેલા સાહેબે કઈ વાહન તોડ્યા છે મારા, હવે થોડા ખંભાઈ તો કરવા પડશે. હાલો તગાડા ઉપાડવા હવે. પુષ્પા એમ ના બનાય, પુષ્પા આમ બનાય. સરસ.